ચાલો આજે આપણ છે ને મરચાં ગાજરના આથાનું બનાવવાના. 500 ગ્રામ જેટલા મરચાં લીધેલા છે, 400 ગ્રામ જેટલા ગાજર લીધેલા છે. જો મરચાંને કેવી રીતે કાપવાનું, આવી રીતે મરચાંને કાપી લેવાનું. આવી રીતે 2 કટકા કરી નાખવાનું. 2 મોટી હોય તો 4 ફાળા કરવાનું અને નાની હોય તો 2 કરવાના. આ જાડી હતી એટલે એના 4 ફાળા કરેલા છે. આ બારીક હતી એટલે એના 2 ફાળા કર્યા છે. આવી રીતે હવે આપણે બધા મરચાં કાપી કાઢીએ. આ જો આવી રીતે ગાજર કાપી કાઢવાનું, આવી રીતે કાપવાનું. ઊભી ઊભી ચીરસ કરવાની ગાજરની, એકદમ ઝીણું કાપવાનું. આમાંથી આપણને 2-3 થઈ જાય. આવી રીતે લાંબી લાંબી ચીર કરવાની. જો આમાંથી આવી રીતે કાપવાનું. આ બી જાડું છે ને એટલે એને આવી રીતે કાપી કાઢવાની. આવી રીતે બધા હવે ગાજર બી અને મરચાં બી આપણને કાપીને પછી તમને બતાવું કેવી રીતે મરચાંનું અને ગાજરનું અથાણું થાય. જુઓ આપણા મરચાં અને ગાજર કાપીને તૈયાર છે. એટલે આપણને મરચાં ગાજર કાપી લીધા છે. જો આવી રીતે કાપવાના, એકદમ ઝીણા ઝીણા. અને મરચાં છે તો આવા રીતે કાપવાના. દેઠ રવા દેવાનું. અને જો આપણને સામગ્રી લીધેલી છે મરચાંના અથાણા માટે, મીઠ લીધેલું છે, આ મેથીના કુરિયા લીધેલા છે, આ રાઈના કુરિયા લીધેલા છે, વરિયાળી લીધેલી છે આપણને, અને હળદર લીધેલી છે, આમચૂર પાવડર લીધેલું છે આપણને 10 થી 15, કાળી મરી લીધેલી છે, 3 કટકા આપણને દાળચણીના લીધેલા છે, આ લીંબુ પાવડર છે, અને 5 થી 7 લોંગ લીધેલી છે. ચાલો પછી તમને બતાવું. હવે આપણને તેલ મૂકી દઈએ ગેસે. ચાલો આપણને ગેસ હવે ફૂલ કરી દઈએ. એમાં આપણને 200 થી 250 જેટલું તેલ નાખી દઈએ. એ તેલને સારી રીતે તપવા દેવાનું. ચાલો જો આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. તેલમાં આપણને હવે 1 ચપટી હિંગ નાખી દઈએ. દાળચણી લીધી છે એ દાળચણી નાખી દેવાના. હવે ગેસ આપણને બંધ કરી દઈએ છે, કેમ તો એ ઉડે. આપણને 10 થી 15 કાળી મરી લઈ લીધી છે. આવી રીતે મસાલાને એકદમ તતરવા દે. આ પણ લોંગ લઈ લીધી છે. આ રાઈના કુરિયા લીધા છે આપણને વાટકી ભરીને આ નાખે છે. આવી રીતે કરી લેવાનું. મેથીના કુરિયા લીધા છે આપણને. આવી રીતે હવે આને બી આવી રીતે નાખવાનું. હવે આપણને વરિયાળી લીધેલી છે, એ વરિયાળી છે આપણે. આવી રીતે વરિયાળીને બી સારી રીતે આમ ફેલાઈ દેવાની. પછી આપણને લીધેલી છે હળદર. આવી રીતે નાખવાનું. કેમ તો એ આપણને ગરમ તેલ નાખીએ ને તો બધું મટીરિયલ આપણું શેકાઈ જાય. હવે નાખીએ આપણને મીઠું. આવી રીતે બધું નાખી દીધું આપણને મીઠું. પછી આપણને નાખીએ આમચૂર પાવડર. એ ખાટાશ માટે આમચૂર પાવડર લીધેલું છે આપણને. અને આ જરાક લીંબુનું પાવડર લીધેલું છે. એ સારી રીતે આવી રીતે નાખી દેવાનું. જો આવી રીતે આપણને હવે તેલ ગરમ કરેલું હતું એ તેલને આ મસાલામાં આવી રીતે આ બધું મસાલો આપણો શેકાઈ જાય એવી રીતે આપણને હિંગને બધું નાખેલું હતું એટલે આવી રીતે ગરમ કરીને મૂકી દેવાનું. આ જો આપણો મસાલો એકદમ મસ્ત સારી રીતે આવો તૈયાર થઈ ગયો છે. આવી રીતે આપણને લીલા મરચાં અને ગાજરનો અથાણાનો મસાલો બનાવ્યો છે. હવે આ મસાલાને એકદમ સારી રીતે ઠંડુ થઈ જાય પછી આપણને મરચાં ગાજર પછી આથાવાના. કેવી રીતે આથાવાનું એ તમને થોડીક વાર પછી બતાવું.
હવે આ સારી રીતે ઠંડુ થઈ જાય મસાલો, પછી તમને મેં બતાવું. ચાલો, આજે આપણે મરચાં કાપીને મૂકેલો હતો, આ મસાલો ઠંડો થવા મૂકેલો હતો. આ મસાલો આપણો સારી રીતે ઠંડો થઈ ગયો છે. આવી રીતે આ મસાલાને મિક્સ કરી નાખવાનું. હવે મરચાંને કેવી રીતે બોળાવવાના, આવી રીતે બધા મરચાં, ગાજર બી મરચાં બી આવી રીતે બધા મિક્સ કરી નાખવાના. જો સારી રીતે આ મરચાંમાં બધો મસાલો ઘૂસવા જોઈએ. આ જો આવી રીતે બધું મિક્સ કરી નાખવાનું. આ જો આવી રીતે મસાલામાં બધો મસાલો આપણો અંદર સુધી જાયેલો છે મરચાંનું. આવે છે ને મસાલો જો આપણો બધું અંદર સુધી જાયેલું છે. આ મસાલો જુઓ, આ મરચાં જુઓ. હવે આપણે એને છે ને બરણીમાં ભરી દઈએ છીએ. 2 થી 3 દાડામાં આપણે ખાવા લાયક થઈ જાય મરચાંનું અથાણું આપણે ત્યારે જમે ત્યારે લઈ શકીએ છીએ. એટલે તાજું ફટાફટ બની જાય એવું અથાણું આપણે મરચાંનું થઈ જશે. તમારે મનપસંદ બરણીમાં, કાચની બરણીમાં ભરી દેવાનું. ચાલો, આપણું મરચી ગાજરનું અથાણું તૈયાર છે. મરચાં ગાજરના અથાણું આથી દીધું છે. હવે 3 થી 4 દાડામાં અથાઈ જશે. એટલે આપણને 3 થી 4 દાડામાં ખાવાનું લાયક થઈ જશે અથાણું. તમને રેસીપી કેવી લાગી? લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો.